દોસ્તો કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું દૂધી અને ટામેટાનું શાક. તો મેં અહીંયા લઈ લીધી છે દૂધી અને 2 ટામેટા પણ લઈ લીધા છે દોસ્તો. મેં દૂધીને પહેલાં જ ફોલી લીધી હતી. તો હવે આપણે એને ઝીણી ઝીણી સમારી લઈશું. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે દૂધીને ઝીણી ઝીણી સમારી લઈશું અહીંયા. દોસ્તો તમે જોઈ શકો છો, આપણી દૂધી પણ સમારાઈ ગઈ છે. તો હવે ટામેટા પણ સમારી લઈશું. જોઈ શકો છો, હવે આપણે ટામેટા પણ સમારી લઈશું. દૂધી તો સમારાઈ ગઈ છે. હવે ટામેટા પણ સમારાઈ ગયા છે. તો હવે આપણે લસણ ફોલી લઈશું. દોસ્તો હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. અહીંયા કઢાઈ પણ મૂકી દીધી છે. તો હવે આપણે તેલ પણ નાખી લઈશું દોસ્તો. હવે તેલને ગરમ થવા દઈશું. દોસ્તો તમે જોઈ શકો છો, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું આ લીલા મરચાં. તળી લેવાના છે પહેલાં તો. તો ચાલો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો, આપણા મરચાં પણ તળાઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું પહેલાં તો. દોસ્તો જુઓ, આપણે મરચાં પણ કાઢી લીધા છે ડીશમાં. તો હવે આપણે શાક પણ વઘારી લઈશું દોસ્તો. તો મેં એમાં જીરું અને રાઈ પણ નાખી લીધી છે. તો હવે આપણે નાખીશું આ લસણ. લસણને શેકાવા દઈશું થોડી વાર, એટલે કાચું ના લાગે. હવે એમાં નાખીશું ટામેટાં. ટામેટાં નાખ્યા પછી દોસ્તો હવે આપણે એમાં લાલ મરચું, આ મીઠું, આ ધાણા પાવડર, આ હળદર નાખ્યા પછી બધું હલાવી લઈશું દોસ્તો. ને ટામેટાને થોડી વાર ચડવા દઈશું હવે. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે ટામેટાં પણ અડધા ચડી ગયા છે. તેલ છૂટું પડી ગયું છે એટલે અડધા તો ચડી ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું દૂધી.
દૂધીને નાખ્યા પછી થોડું હલાવી લઈશું. આમાં પાણી નાખવાની જરૂર નથી દોસ્તો. તો હવે થોડી વાર ચડવા દઈશું. દોસ્તો તમે જોઈ શકો છો આપણે લોટ પણ બાંધી લઈશું. એક બાજુ શાક ચડવા મૂકી દીધું છે, તો હવે લોટ પણ બાંધી લઈશું. પછી રોટલી પણ બનાવી લઈશું દોસ્તો. તો અહીંયા હવે લોટ બાંધવાનું ચાલુ કરી લઈશું. તો એમાં નાખીશું થોડુંક તેલ નાખી લઈશું મોવણ માટે, અને થોડું મીઠું પણ નાખી લઈશું દોસ્તો. હવે આપણે લોટ બાંધી લઈશું. દોસ્તો તમે જોઈ શકો છો આપણો લોટ પણ બંધાઈ ગયો છે. હવે આપણે થોડી વારમાં રોટલી પણ બનાવી લઈશું. દોસ્તો તમે જોઈ શકો છો આપણું દૂધી ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એમાં કોથમીર પણ નાખી લઈશું. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો. અને તમે કેવી રીતે દૂધીનું શાક બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો.